એકમાત્ર રાસમાં ચક્કર લગાવે. રાસ પંચાધ્યાયની કથા રાધિકાની એ વાતને લઈ અને શરદ પૂર્ણિમાની રાત્રિએ મધ્યરાત્રિએ બૃહદવનમાં જઈ અને વેણુનાદ કર્યો. અને એ વેણુનાદમાં ગોપીઓ અડધી રાતે પણ પોતાના ઘરેથી નીકળી અને બધી ગોપીઓ ભેગી મળી અને મધ્યરાત્રિએ જંગલમાં આવે છે. આ તો ભવ્ય રાસ છે, દિવ્ય રાસ છે, મહારાસ છે. એ મહારાસ માટે તમામ ગોપીઓ જ્યાં બૃહદવનમાં આવે છે અને આવતાની સાથે ભગવાન કૃષ્ણએ એ શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ આ જંગલની અંદર બૃહદવનમાં દરેક ગોપીઓનું સ્વાગત કર્યું. અને ભગવાન કૃષ્ણ બોલ્યા, ભગવાન વેદવ્યાસ લખે છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વા વ્રતસ્યાનામયં કશ્ચિદ વૃતાગમન કારણમ. હે મહાભાગ્યશાળી વ્રજાંગનાઓ, આવો, તમારું સ્વાગત કરું છું. હું શું તમારું પ્રિય કરું? આટલું કહી અને ભગવાન બોલ્યા છે, વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃતાગમન કારણમ. હે વ્રજાંગનાઓ, આ મધ્યરાત્રિએ તમે શું કામ આવ્યું? આ કૃષ્ણને કોઈ ન સમજી શકે. એને સમજવો બહુ અઘરો છે. પેલા એમ કહે છે કે હે મહાભાગ્યશાળીઓ, તમે આવો. ગમે ત્યારે એમ કહે છે કે તમે બધા લોકો આવો. હું તમારું સ્વાગત કરું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા. સ્વાગત કર્યા પછી એમ કહે છે, હું તમારું શું પ્રિય કરું? અને આટલું બોલ્યા પછી પણ ભગવાન એમ કહે છે કે તમે અહીંયા આવ્યું હું કામ અત્યારે? હવે આને કોઈ સમજી શકે? અને હું હંમેશા કહેતો રહું સાહેબ, કૃષ્ણને સમજવો બહુ અઘરો છે. કારણ એ ક્યારે રૂપ બદલે એનું નક્કી નહીં. અને આમ પણ તમે જુઓ એના ફોટામાં, એ આમ આટી નાખીને જ ઊભો છે. આટી વાળો દેવ છે. જરૂર પડે તો બે હાથથી મોરલીને પણ ઉપાડે અને જરૂર પડે ને તો ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ઈ ગિરિરાજને પણ ધારણ કરે. સાહેબ, આ કૃષ્ણ છે. આને સમજવો બહુ અઘરો છે. જરૂર પડે તો સારથી પણ બને, રથ હકાવે. અને જરૂર પડે ને કે લાગે કે હવે દાદો ભીષ્મ હમણાં અર્જુનને મારી નાખશે, એટલે રથમાંથી ઉતરી જાય અને પૈડું લઈ અને દાદા ભીષ્મને મારવા માટે દોડ્યો પણ જાય. આ કૃષ્ણ છે. આને સમજવો બહુ અઘરો છે. ગોપીઓ કહે છે, કૃષ્ણ તમે બોલાવ્યા, અમે અહીં આવ્યા છીએ, અને હવે આવ્યા જ છીએ ને તો અમે હવે એમને નહીં જઈએ. અમારી ઈચ્છા પૂરી કરો. ભગવાન કહે છે, શું તમારી ઈચ્છા? ગોપીઓ કહે છે, અમારે રાસ રમવો છે. અને એ સમયે ભગવાને ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે બૃહદવનની અંદર રાસ રચ્યો છે. પણ રાસ 3 પ્રકારે રચાયો છે. એક ગોપી અને એક કાન, ક્યારેક 2 ગોપી એની વચમાં કાન, અને ક્યારેક 4 ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમે. એવો મહારાસ રચાયો સાહેબ, દિવ્ય રાસ રચાયો. એક ગોપીની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે અનેક રૂપો લીધા. જેટલી ગોપીઓ એટલા ભગવાને રૂપ ધારણ કર્યા છે. અને ઈ ગોપીઓ ભગવાનની આરે રાસ રમે છે. અને શું ભાન બોલી, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપી ઘેલી બની છે. આજે અહીંયા પણ આવો જ મહારાસ રચાશો. કેટલા લોકોને મહારાસમાં રમવું છે? જરા હાથ ઊંચો કરો. બપોરે રમાડજો આનો ઘડી 15 મિનિટ. કથા પૂરી થાય ને પછી આ લોકો તમને રાસ રમાડશે.
પણ બધા રમજો, આમ મોટું ચક્કર લગાવજો. ભગવાને રાસલીલાનો પ્રારંભ થયો. એક એક ગોપી એક એક કાનો, એક એક ગોપી એક એક કાનો, એક એક ગોપીને એક એક કાનો, એક એક ગોપીને એક એક કાનો. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. રાસ રમે છે ભગવાન, સાહેબ ગોપીઓ આજ ઘેલી બની છે. પણ બરાબર બન્યું એવું, બધી ગોપીઓની હારે ભગવાને રૂપ લીધા, એટલે જે ગોપીની હારે ભગવાન હોય એ ગોપીને ભગવાન એની બાજુમાં દેખાય, બાકી માત્ર ગોપીઓ દેખાય. ગોપીઓના મનની અંદર અહંકાર આવ્યો કે જોયું કૃષ્ણ મને જ ચાહે છે, કૃષ્ણ મને જ પ્રેમ કરે છે, મારી સાથે રેમો, બીજા કોઈ સાથે ન રેમો, કૃષ્ણ મારા વગર ન રહી શકે. આવો અહંકાર ગોપીઓમાં આવ્યો એટલે ભગવાન કહે છે ગોપીઓ અહંકારને તો દૂર કરવું જ પડશે, નહીં ચાલે. એટલે ભગવાન ગોપીઓની મધ્યમાંથી નીકળી રાધાજીને લઈને જતા રહ્યા છે. રાધિકાને લઈને ભગવાન ગયા અને એ બૃહદવનમાં ગોપીઓની મધ્યમાંથી ભગવાન નીકળી ગયા અને અંતે ગોપીઓ આકુળ વ્યાકુળ બની ગઈ છે. ગોપીઓ આકુળ વ્યાકુળ બની ગઈ, ચારે ઓર દિશાઓની જંગલની ઓર શોધે છે કનૈયા કનૈયા કનૈયા. કૃષ્ણને બોલાવે છે ગોપીઓ. એક ગોપી કહે છે બેન જુઓ તો આ એકલો ગયો કોઈકની સાથે ગયો છે. બધી ગોપીઓની સામે નજર કરે છે, બધી ગોપીઓને ગણે છે, એક ગોપી નથી મળતી. એટલે સમજી ગયા આ જે ગોપી નથી ને બીજું કોઈ નહીં, આ રાધા જ નથી. અહીંયા ભગવાન રાધિકાને લઈને જતા રહ્યા છે, રાધાને લઈને જતા રહ્યા બૃહદવનમાં. આ બાજુ ગોપીઓ ભગવાનના વિરહની અંદર રડે છે અને એ સમયે ભગવાન રાધિકાનો હાથ ઝાલી અને બૃહદવનમાં એ માર્ગમાં ચાલ્યા જાય છે કૃષ્ણ. થોડે દૂર ગયા અને આ બાજુ ગોપીઓ બધી કૃષ્ણના વિયોગમાં રડતી રડતી કહે છે કનૈયા અમને છોડીને ક્યાં જતો રહ્યો? કનૈયા અમને છોડીને ક્યાં ગયો? તારા વગર આ તારી ગોપીઓ ન જીવી શકે. કૃષ્ણ તો રાધિકાની સાથે જાય છે. થોડે દૂર ચાલીને ગયા, રાધિકા થાકી ગયા છે. રાધાજી થાકી ગયા. રાધાજી કહે છે કનૈયા હવે મારા પગ દુખી ગયા, ચાલને બેસી જઈએ, થોડી વાર અહીંયા આપણે આરામ કરી લઈએ, વિશ્રામ કરીએ. ના રાધા, બેસવું નથી. અરે કનૈયા પણ મારા પગ દુખી ગયા છે, મારાથી નથી ચલાતું હવે. ચાલ ધીમે ધીમે ચાલીશું. ભગવાન રાધિકાનો હાથ ઝાલીને રાધિકાને ટેકો આપીને લઈ જાય છે. થોડે દૂર ગયા અને વળી પાછા રાધિકા થાકી ગયા. રાધાએ અંતે કહી દીધું કનૈયા હવે મારાથી નહીં ચલાય, તારે જવું હોય તો તું મને છોડીને જતો રહે, પણ હવે મારાથી નહીં ચલાય. રાધિકા બેસવા માટે તૈયાર થયા છે અને એ સમય ભગવાન કહે છે રાધા એક કામ કર, તારાથી નહીં ચલાય ને તો તું મારા ખભા ઉપર બેસ જા, પણ આપણે અહીંયા નથી બેસવું. ભગવાને રાધિકાને પોતાના ખભા ઉપર બેસાડ્યા. બન્યું એવું કે રાધિકાએ ડાબા હાથથી ભગવાનના માથાના વાળ પકડ્યા, જુલ્ફોને પકડ્યા અને જમણા હાથથી પેલી ડાળીઓને એક બાજુ કરે છે. વૃક્ષની ડાળીઓને એક બાજુ કરે છે. ધીમે ધીમે કૃષ્ણ ચાલ્યા જાય છે અને આ સમયે રાધિકાના મનમાં અહંકાર આવ્યો હવે કે જોયું બધી ગોપીઓને મૂકી અને કૃષ્ણ આવ્યા તો ખરા, પણ બધાની વચ્ચેથી લઈને નીકળી ગયા, મને લઈને નીકળ્યા. એટલું નહીં પણ મેં હાલવાની ના પાડી તો મને પોતાના ખભા ઉપર બેસાડી લીધી. આજ નક્કી થયું કૃષ્ણ મારા વગર ન રહી શકે. હવે ભગવાન કહે છે રાધા એક વાત કહું,
તને મારા ખભા પર બેસાડીને તો તારા શરીરનો મને વજન નથી લાગ્યો, પણ તારામાં હવે જે અહંકાર આવ્યો ને, અભિમાન આવ્યું ને, એ અભિમાનનો વજન મને લાગ્યો છે. પ્રેમ ગલી અતિ સાંકરી ઉનમે દો ના સમાઈ સાહેબ. પ્રેમનો પથ તો બહુ સાંકડો છે. કાં તો એમાં પ્રેમ હોય અને કાં તો એમાં સ્વાર્થ હોય. બસ બેમાંથી એક જ વસ્તુ હોઈ શકે. બે વસ્તુ સાથે ન રહી શકે. અને બરાબર બન્યું એવું કે રાધિકાએ એક મોટી ડાળી આવી, ડાળીને જે પકડવા માટે આમ હાથ કર્યો અને પકડી ડાળીને દૂર કરવા જાય, ત્યાર પહેલા તો રાધિકા ડાળીને મૂકે ન મૂકે, કૃષ્ણ નીચેથી અદ્રશ્ય થયા અને રાધિકા બે હાથથી ડાળીને પકડી અને હવે જંગલમાં લટકી ગયા છે. રાધિકા પણ રડે છે, કનૈયા કનૈયા. વનમાં છોડીને ક્યાં જતો રહ્યો મને? રાધિકા પણ રડે છે, ગોપીઓ પણ રડતી રડતી જંગલની ચારે દિશાઓમાં ભગવાન કૃષ્ણને શોધવા માટે નીકળે છે. એમાં બરાબર એક સ્ત્રીને કાને અવાજ પડ્યો. જુઓ તો બેન, સાંભળો તો, કોઈ ગોપી રડતી હોય, કોઈ સ્ત્રી રડે છે. જે દિશામાંથી અવાજ આવે બધી ગોપીઓ એકદમ દોડતા આવે છે. આવીને જ્યાં જોયું તો રાધા લટકે છે. એ રાધા, તું અહીંયા શું કરે છે? અરે બેન, પેલા મને નીચે ઉતારો ને પછી હું વાત કરું તમને. આ સમયે રાધિકાની ઉંમર કદાચ મહાપુરુષો એમ કહે છે કે વધીને 7 થી 8 વર્ષની હતી. કારણ જ્યારે ભગવાન કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા ને, ત્યારે ભગવાનની ઉંમર હતી 11 વર્ષ અને 52 દિવસ. ત્યારે રાધાની ઉંમર હતી 9 વર્ષની. વિચાર તો કરો, 8 વર્ષની ઉંમરમાં કૃષ્ણએ શું પ્રેમ આપી દીધો લોકોને? 9 વર્ષની ઉંમરમાં કૃષ્ણએ શું પ્રેમ આપ્યો હશે? પ્રેમ તો અદ્ભુત છે સાહેબ. રાધિકાને નીચે ઉતાર્યા છે. પછી રાધિકાએ બધી વાત કરી. ખબર નહીં બેન કે શું થયું. મેં ડાળ પકડી અને એ સમયે નીચેથી કૃષ્ણ અદ્રશ્ય થયા અને હું અહીંયા ઝાડની ડાળીએ લટકી ગઈ. બધી ગોપીઓ ખૂબ કૃષ્ણના વિયોગમાં રડે છે. પ્રેમનો અંજામ પણ હશે ખબર. પ્રેમનો અંજામ પણ હશે એનોથી ખબર. દિલ દઈ દિલદાર પણ છોડી જશે એનોથી ખબર. આ ગુનો નથી પણ સજા મને થાય છે. પૂછો તો ખરા ઘાયલને શું થાય છે. આંખે આવેલ શમણા કા સંતાય છે. પૂછો તો ખરા ઘાયલને શું થાય છે. રાધિકા અને ગોપીઓ બધા રડે છે સાહેબ. કૃષ્ણના વિયોગમાં બધા રડે છે. અને અંતે બધી ગોપીઓ મળી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, તમે પાછા આવી જાઓ. પોતાના અંદરમાં હૃદયમાં રહેલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. 19 ગોપીઓએ ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને એને મહાપુરુષોએ નામ આપ્યું છે ગોપી ગીત. ગોપી ગીતની કથા છે, બહુ અદ્ભુત કથા છે. એક જીવ ભગવાનને પ્રાર્થના કરે છે. એક જીવાત્મા ઈશ્વરને પ્રાર્થના કરે છે. શું કહે છે? એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે. ગોપ્યો વાચ જયતિ તેધિકમ જન્મના વ્રજ
શ્રયત ઇન્દ્રિયા શશ્વદત્રહી દૈતદૃશ્યતા દીક્ષુતાવકાર સ્વૈધૃતા સ્વસ્ત્વાં વિચિન્વતે દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા. એ કૃષ્ણ, તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. તમારા જન્મને લઈ અને વૈકુંઠને છોડીને લક્ષ્મી પણ અહીંયા વ્રજમાં આવીને રહે છે. અને તમે જો હવે વ્રજ છોડીને તમે જતા રહેશો ને તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે. માટે હે કૃષ્ણ, અમે આપને ચરણમાં પ્રાર્થના કરીએ, આપ પાછા આવી જાઓ. એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે. શું ગોપીઓના હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ હશે સાહેબ? ભગવાનને કહે છે, શરદુદાશયે સાધુ જાત સરસિજોદર શ્રી મુષાદૃષા સુરથનાથ તે શુલ્કદાસ્તિકા વરદની ઘ્નતો શરદુદાસયે સાધુ જાત. એક ગોપી ભગવાનને કહે છે, પ્રભુ અમે તમારા ચરણની દાસી બનીને રહીશું. તમે જેમ કહેશો ને એમ કરીશું. પણ અમે આપના ચરણમાં પ્રાર્થના કરીએ, હે કૃષ્ણ પાછા આવી જાઓ. હવે તો 19 ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી છે. એક ગોપી તો એમ કહે છે, પ્રભુ તમારે જો આમ અધ વચ્ચે છોડીને જવા હતા ને તો તમારે અમને કાલી નાગના વિષુપ્ત જળથી અમને બચાવવા નહોતા, અમને મરી જવા દેવાતા. શા માટે બચાવ્યા? આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે એક ગોપીઓ રડે છે. કૃષ્ણ, તમારી કથાને સાંભળ્યા પછી અમારાથી ન રહેવાય તમારા વગર. અને એક વખત પ્રેમ થઈ જાય ને સાહેબ, લાગણીઓ થઈ જાય પછી જ્યારે એ પ્રિય વ્યક્તિ આપણો આત્મજન જ્યારે દૂર થાય ત્યારે ખૂબ દુઃખ થાય સાહેબ. અને આમ પણ આ દુનિયામાં નક્કી છે, સંયોગમાં જ્યારે વિયોગ થાય ને ત્યારે દુઃખ થવાનું સહજ છે. આપણી ગમતી વ્યક્તિ જ્યારે સાથે રહેતા હોઈએ અને જ્યારે જુદું પડવાનો વારો આવે ત્યારે સહજ છે દુઃખ થવાનું. પણ જેને પ્રેમ થયો હોય, જેને ઘા વાગ્યા હોય એને ખબર હોય સાહેબ. આ તો પેલી કહેવત છે ને, આ ગોપીઓ કૃષ્ણના વિયોગમાં રડે છે પણ શું કામે? તો કહે છે વિછીએ ડંખ એને આપ્યો છે, પ્રેમની વેદના એને થઈ છે. ક્યારેક ક્યારેક આપણે કોઈકની યાદ હોય તો આપણી આંખોમાંથી આમ અશ્રુની ધારા રોકી ન શકીએ. શા માટે? જ્યારે તમારી આંખમાંથી અશ્રુ વહે છે ને ત્યારે તમને એ વ્યક્તિ માટે માત્ર પ્રેમ છે, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી સાહેબ. આ યાદ રાખજો, માત્ર પ્રેમ છે. અને વિશુદ્ધ પ્રેમ થાય ને ત્યારે માણસની આંખો રડે છે. જેને ઘા વાગ્યા હોય એને ખબર હોય સાહેબ. ઘાયલ કી ગત ઘાયલ જાને સાહેબ. જેને વિયોગ થયા હોય એને ખબર હોય. વિયોગનો તાપ જોવો હોય તો મેવાડની મીરાને જોવી પડે સાહેબ, કે કૃષ્ણના વિયોગમાં શું એને તાપ થયો. કૃષ્ણના પ્રેમ માટે શું એની આંખમાંથી અશ્રુની ધારા વહે. નજીક આવ્યા પછી દૂર થવાનો સમય થાય એટલે સહજ દુઃખ થાય. અહીંયા તો થોડું, આ દુનિયામાં તો થોડુંક દૂર રહેવામાં મજા છે.
આ દુનિયામાં થોડું અંતર રાખવામાં મજા છે, બાકી બહુ વધારે નજીક આવ્યા ને પછી દુઃખ જ છે એમાં. એક સુફી સંતે બહુ સુંદર પંક્તિ લખી છે. સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવામાં. સમીપ તપ છે જા જા મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવામાં. જેટલા નજીક આવશો પછી દૂર થવાનો સમય આવશે ને એટલે અત્યંત વેદના થશે, અત્યંત દુઃખ થશે સાહેબ. મજા છે દૂર એક ઉદાહરણ આપ્યું છે કવિએ, પંક્તિમાં ગાયું છે, પણ હું આપણે કહું કે એક પતંગી ઉડતું હોય ને ઘરમાં, તો એ દીવાનો પ્રકાશ હોય ને એ પ્રકાશના અંજવાળે એ ઘરમાં પતંગી ઉડતું હોય, પણ પતંગિયાના મનમાં એક કિરણો ચાલતા હોય, એક માત્ર વિચારો ચાલતા હોય કે લાવને આ દીવાની જ્યોતને હું પકડી લઉં. પણ એ પતંગિયાને ખબર નથી કે હું જો પકડવા જઈશ ને તો હું બળી જઈશ, મરી જઈશ. મળીને દાજવા કરતા તો સાહેબ મજા છે દૂર રહેવામાં. મળીને દાજવા કરતા મજા છે